This lecture is for BSc IT Semester 3 students. Course code FC302. Subject English. Unit is on situational conversations. We also, in this chapter, we saw that in various different situations, how the conversation can be done. The conversation or the talking is done based on the different situations. These were the situations given to you. These all are the situations. And you can communicate with your friend in the reference to this situation. Let A be the one friend, B be your another friend, or your brother or sister. And on any one situation, you can communicate with your brother or sister at your house also. તમારા ઘરે પણ તમારા ભાઈ બહેન સાથે ફ્રેન્ડ સાથે આનામાંથી કોઈ પણ એક સિચ્યુએશનને લઈને એક ગેમને તરીકે કે તમે તમારા ભાઈ બહેન સાથે ફ્રેન્ડ સાથે ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરીને તમારે ઇંગ્લિશમાં બોલીને એની સાથે આ કોઈ પણ સિચ્યુએશન આમાંથી લઈને અને એની સાથે કમ્યુનિકેટ કરી શકો, વાતચીત કરી શકો. બધી જ સિચ્યુએશન વિરોધાભાસી હશે. તો એ વિરોધાભાસી સિચ્યુએશન તમારે પકડી અને એની સાથે વાત કરવાની છે. ફોર એક્ઝામ્પલ, આમાંથી એક સિચ્યુએશન તમને હું કહું કે યુ લોસ્ટ યોર ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ બુક, ટેલ યોર ફ્રેન્ડ બી. એટલે તમે એક ફ્રેન્ડ છો, તમે એની પાસેથી એક બુક લ્યો છો, તમારાથી ભૂલથી એની બુક ખોવાઈ જાય. બી છે એની પાસેથી એ છે એ બુક લે છે અને એને પોતે ઇઝ ગેટિંગ એંગ્રી વિથ એ ફોર લૂઝિંગ ધ બુક. તો એ સાથે એનો ગુસ્સો વ્યક્ત કરે છે કે તે મેં તને ઇમ્પોર્ટન્ટ બુક આપેલી હતી તે કેમ ખોઈ નાખી. ને આ સિચ્યુએશન ઉપર એની સાથે ચર્ચા કરે છે. તો ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરીને યુ હેવ ટુ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર, એન્ડ દેટ ઇઝ હાઉ you will feel confident in communicating in the language English. The another situation such like that is that you are calling to order a pizza, but the pizza wala or the owner of the restaurant, he says that it's a wrong number. He is selling dosas and not pizzas. So even the restaurant can tell you a lot of information on the dosas. Why to eat dosas and not on pizzas? And whenever you feel like how you can come to his restaurant to have dosas, or you can order dosas by calling them. And also you are questioning or answering him that right now you want pizzas and not the dosas. So this is a situation. આવી ઘણી બધી સિચ્યુએશન્સ આની અંદર છે કે જેની અંદર તમે આરામથી બે ફ્રેન્ડ્સ વચ્ચે ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરીને કમ્યુનિકેટ કરજો. આનાથી તમારું સ્પોકન ઇંગ્લિશમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવશે. યુનિટ એના ઉપર જ છે. યુનિટ છે સિચ્યુએશન કન્વર્ઝેશન. એક માર્કની ડેફિનેશન છે સિચ્યુએશનની. The definition of situation is a person or things in regard to surroundings or circumstances. The definition of situation is a person or things in regards to surroundings or circumstances. An example of situation is how a person reacts in different environments called situational reactions. તો એક માર્કમાં તમને ડેફિનેશન આવે તો તમારે ડેફિનેશનને લખવાની છે કે સિચ્યુએશન કોને કહેવાય, કોઈ વ્યક્તિની, એના એન્વાયરમેન્ટ, એના વાતાવરણ, એના સરાઉન્ડિંગ્સ એટલે એની આસપાસનું વાતાવરણ એને કહેવાય સરાઉન્ડિંગ્સ. અને સર્કમસ્ટન્સીસ એટલે પરિસ્થિતિ, અને એની પરિસ્થિતિ એટલે પોતાની સ્થિતિની બહારની સ્થિતિ, એટલે પોતાની બહારની સ્થિતિ એટલે પરિસ્થિતિ, એને કહેવાય સર્કમસ્ટન્સીસ. તો એની આસપાસના સર્કમસ્ટન્સીસ અને આસપાસનું સરાઉન્ડિંગ્સ એ થઈ જાય એની સિચ્યુએશન, એ વ્યક્તિની થઈ જાય સિચ્યુએશન. ને આ એની થઈ ડેફિનેશન આપણે એક માર્કમાં લખવાની છે. બીજી ડેફિનેશન એક માર્કમાં છે એ છે કન્વર્ઝેશન. કન્વર્ઝેશન કોને કહેવાય? અ ટોક, એસ્પેશિયલી એન ઇનફોર્મલ વન, between two or more people in which news and ideas are exchanged. એક ટોક, એક વાતચીત છે ઇનફોર્મલ, between two or more people where the news and ideas are exchanged. પછી આપણે ઘણા બધા દરેક વખતે આપણે દરેક સેશનમાં કવર કરતા જઈએ છીએ કે અલગ અલગ સિચ્યુએશન્સ કઈ છે and how do the role members of the different situation communicate with each other. તો આવી ઘણી બધી સિચ્યુએશન થઈ. સિચ્યુએશનનું નામ હેડિંગમાં છે અને એ સિચ્યુએશનની અંદર કેમ કમ્યુનિકેશન થાય એનું ડિસ્ક્રિપ્શન અહીંયા છે જે આપણે કવર કરતા આવ્યા છીએ. At school assembly, during school admission, the situation was at grammar class, how to talk between a teacher and a student,
how to talk between a teacher and a student about late coming in the class, how to talk about a leave letter between teacher and a student, how to talk with teacher and student about a sick student. If a student is not well, then how should he communicate with his teacher, about for reason for absence from the class. If he has not attended the lecture or he was absent for that day, then giving the reasons to his teacher. That is the way to, what is the way to communicate is described here. Then the communication in the another situation was in the library. How the student should talk in the library. What is the importance of library? How much time should you spend in a library? Then another situation was at the playground. How two friends talk. So one situation was in a cricket match between drill master and the captain. Another situation is between the traffic inspector and school student. Another situation was between the sub inspector and the school students. These are several situations we face in day-to-day life. How you should talk in a big family, at the dining place, when you are sitting in the dining hall and having your lunch or dinner with your families, like you must be having in these last 6 months. So, what are the way in which you can communicate? In a birthday invitation, at a cinema theater, in temple, at the bank when you are applying at the loan. This is important. At the bank, how you can communicate. Another is very important. At an interview, at the time of interview, how should you communicate? Another we saw when you become a professional, communication was between a journalist and a PRO. PRO is public relation officer at a call center. A situation was given at a call center, and we are seeing a lot of communication that is going on between journalist and PRO. So this was an entire situation that we had covered. Now we move to types of conversation. This is a one mark question. It can be asked in a one mark question, that what are the four types of conversation. The four types of conversations are debate, dialogue, discourse, diatribe. The four types of conversation are: first is debate, second is dialogue, third is discourse, fourth is diatribe. So these are the four types of communication. For basic types of communication, we will be covering all of them. Four types of conversation. તો આ સ્લાઇડને એવી રીતે જોવાની છે કે ટોટલ જે ચાર ટાઈપના કોમ્યુનિકેશન છે એમાંથી બે કોમ્યુનિકેશન છે ડિસ્કોર્સ ને ડાયટ્રાઇબ. ચારમાંથી જે બે કોમ્યુનિકેશન છે એ બે જે ડિસ્કોર્સ ને ડાયટ્રાઇબ એ વન વે કોમ્યુનિકેશન છે. એટલે આટલો ભાગ જે આવે છે વચ્ચેથી અહીંયાથી આ પાર્ટ છે જે આ એરોની આ પાર્ટમાં બે છે, એમાં વન વે કોમ્યુનિકેશન થાય, એક તરફી કોમ્યુનિકેશન છે. બીજા બે જે આવે છે ડાયલોગ ને ડિબેટ. ડાયલોગ ને ડિબેટમાં ટુ વે કોમ્યુનિકેશન છે, બે તરફી, બંને તરફી સામાસામી વાત થાય છે, તો એને કહેવાય ડિબેટ અને ડાયલોગ. અને જ્યાં એક તરફી વાત થાય છે, જેમ કે ટોકિંગ એઝ અ લેક્ચરર, તો એક તરફી વાત થતી હોય, ઓર ઇન અ સેમિનાર ઓર ઇન અ વેબિનાર, that is called discourse or diatribe. અને બે તરફી વાત થાય ત્યાં કહેવાય ડાયલોગ અને ડિબેટ. બીજી રીતે એ રીતે જોવાનું છે કે ડાયલોગ ને ડાયટ્રાઇબ, તો આ ડિસ્કોર્સ છે એ કોઓપરેટિવ વે છે. ડિસ્કોર્સ છે એમાં બે જે પક્ષ છે જેની વચ્ચે કોન્વર્ઝેશન થાય છે, કોન્વર્ઝેશન એટલે બે પક્ષ વચ્ચેની વાતચીત, તો એમાંથી જે ડિસ્કોર્સ છે એ બે પક્ષ વચ્ચે કોઓપરેટિવ વાત થાય, એકબીજાને કોઓપરેટિવ કરે છે, કોઓપરેટ કરે ચર્ચામાં, તો એને ડિસ્કોર્સ કહેવાય. અને એકબીજાને સામાસામી કમ્પીટ કરે
કોમ્પિટિટિવ કન્વર્ઝેશન થાય તો એને ડાયાટ્રાઇબ કહેવાય. વન વેની અંદર જ્યારે બે પક્ષ ડિસ્કોર્સ કરે છે, એમાં એક પક્ષ છે એ બીજા પક્ષને કંઈક વાતચીત કરે છે તો એને ડિસ્કોર્સ કહેવાય. અને કોઓપરેટિવ મેનરમાં છે તો જ ડિસ્કોર્સ કહેવાય. અને સેમ બે પક્ષ વાતચીત કરે છે જેમાં એક પક્ષ બીજા પક્ષને કંઈક ચર્ચા કરે છે, વાત કરે છે, પણ સામે બે કોમ્પિટિટિવમાં છે, બીજો પક્ષ એગ્રી થતો નથી, બોલતોય નથી ને એગ્રી નથી થતો, તો ઇટ ઇઝ કોલ્ડ ડાયાટ્રાઇબ. બીજું છે ટુ વે. તો સેમ એ રીતે બે જણા ડાયલોગ કરે છે, આમાં વાતચીત કરે છે, નોર્મલ વાતચીત કરે છે બે જણા, તો એને ડાયલોગ કહેવાય. પણ એ કોઓપરેટિવ હોય, સામે એકબીજાને કોઓપરેટ કરે, સાંભળે છે, સમજે છે, કોઓપરેટ કરે. અને સેમ બે જણા અથવા બેથી વધારે જણા જ્યારે વાતચીત કરે પણ કોમ્પિટિટિવ મેનરમાં વિરોધ કરે છે એકબીજાનો, એક પક્ષ બીજા પક્ષનો વિરોધ છે, કોમ્પિટિશનમાં છે, તો એને ડિબેટ કહેવાય. પણ ડિબેટ હોય ટુ વે હોય, ડાયલોગ હોય ટુ વે હોય. ડાયલોગ હોય ટુ વે હોય અને કોઓપરેટિવ હોય. ડિબેટ હોય ટુ વે હોય અને કોમ્પિટિટિવ હોય. ડાયાટ્રાઇબ હોય વન વે હોય અને કોમ્પિટિટિવ હોય. ડિસ્કોર્સ હોય એ વન વે હોય અને કોઓપરેટિવ હોય. તો એ રીતે આ ચાર્ટને સમજવાનો છે. પછી ડિસ્કોર્સ સ્ટાઇલ વન વે એન્ડ કોઓપરેટિવ. પર્પસ ટુ ડિલિવર ઇન્ફોર્મેશન. લાઈક તમે કોઈ સેમિનાર વેબિનાર ઓનલાઈન એટેન્ડ કરો તો એને ડિસ્કોર્સ કહેવાય. સેશન સાંભળો તો એને શું કહેવાય? તો પર્પસ ઓફ ધ ડિસ્કોર્સ ઇઝ ટુ ડિલિવર ઇન્ફોર્મેશન. ઇટ ઇઝ અ કોઓપરેટિવ વે ટુ ગેઇન સમ નોલેજ, ટુ નો સમથિંગ ન્યૂ. That is called discourse. Then diatribe. Style one way and competitive. Purpose to express emotion, browbeat or inspire. Browbeat એટલે નેણ ઊંચા કરવા, ગુસ્સો વ્યક્ત કરવો. તો ડાયાટ્રાઇબમાં એવું હોય, પહેલાની અંદર કોઓપરેટ થતો હોય, એક્સેપ્ટ કરતો હોય, અને બીજાની અંદર એક્સેપ્ટ ન કરતો હોય એના કોમ્યુનિકેશનની વાતને. That is known as diatribe. It's not inspiring, but it is exciting someone. And it is to express emotion. કંઈક ગુસ્સો વ્યક્ત કરવા માટે બીજાને કંઈક વાત કરે તો એને ડાયાટ્રાઇબ કહેવાય. ડાયલોગ ટુ વે એન્ડ કોઓપરેટિવ. પર્પસ ટુ એક્સચેન્જ ઇન્ફોર્મેશન એન્ડ બિલ્ડ રિલેશનશિપ બિલ્ડ કરવા માટે. ઇન્ફોર્મેશન, જે પણ ટાઈપની ઇન્ફોર્મેશન એક્સચેન્જ થાય, જે તે રિલેશનશિપ બિલ્ડ કરવા માટે, એમાં કોઓપરેટિવ વે હોય, એકબીજાને સહમત થઈને, એકબીજાને એક્સેપ્ટ કરીને ટુ વે કોમ્યુનિકેશન હોય, ટુ વે કન્વર્ઝેશન હોય, અને એને ડાયલોગ કહેવાય. જે આપણે આ શબ્દથી તો પરિચિત છીએ. ડિબેટ આપણે આ શબ્દથી પરિચિત છીએ. ઇટ ઇઝ અ ટુ વે એન્ડ કોમ્પિટિટિવ. પર્પસ શું હોય? ટુ વિન આર્ગ્યુમેન્ટ. ચર્ચાને જીતવી છે, પોતાના પોઈન્ટને સાચો ઠરાવવો છે, પોતે જે ધારેલું છે, વિચારેલું છે, પોતે જે માને છે, એ જે માને છે એના તરફ જ સામેનાને કન્વિન્સ કરી લેવો છે. તો એને કહેવાય ટુ વિન આર્ગ્યુમેન્ટ ઓર ટુ કન્વિન્સ ધ ઓપોનન્ટ. એનો જે ઓપોનન્ટ છે એને કન્વિન્સ કરી લેવો. ટુ વે એન્ડ ઇટ ઇઝ કોમ્પિટિટિવ. પછી આપણે એક વિડીયો જોઈએ જેમાંથી આપણને થોડો વધારે આઈડિયા આવશે. Because ये बहुत important becomes really I'm not feeling that good today. It's like that. So any type of normal interaction with your friend, family and people around you is known as conversation. So if you're going to understand conversation, it becomes really આજે હમણાં આપણે સ્લાઇડ જોઈ, ઈ જ સ્લાઇડ છે, હવે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન છે, એ આપણે જોતા જઈએ. really important to know the basic types of conversation. So when talking with someone, it is helpful to know what type of conversation you are in, because ये बहुत important हो जाता है लाइफ में कि हम जब किसी से बात कर रहे हैं तो वो कौन सी टाइप की कॉन्वर्सेशन है, और उस कॉन्वर्सेशन को करने के वो नॉर्मल बेसिक एटिकेट्स क्या हैं जो एक ह्यूमन बीइंग को बीइंग अ सोशल पर्सन फॉलो करने चाहिए. So you should know about that. If you are in a one-way conversation, you are talking at someone. So
So I repeat, if you are in one-way conversation means सिर्फ आप बोल रहे हैं, that means you are talking at someone rather than with someone. If you are in two-way conversation, participants are both listening and talking. So अगर आप one-way conversation में हैं तो आप सिर्फ बोल रहे हैं, talking at, यानी सामने से आपको कोई रिस्पॉन्स देने के लिए वहाँ पे नहीं है, और rather you are not expecting, आप एक्सपेक्ट भी नहीं कर रहे हैं उन रिस्पॉन्सेस को. बट इफ़ यू आर इन two-way conversation, that means participants यानी जो दो लोग हैं या दो से ज़्यादा लोग हैं, they are equally participating in it and they are listening and talking as well. In a competitive conversation, people are more concerned about their own perspective. Whereas in cooperative conversation, participants are interested in the perspective of everyone involved. We have already covered a topic earlier than this video, that is argument. That falls in this category in a competitive conversation. जो competitive conversation होता है जहाँ पे हम win करना end में आपका जो है एक optimum goal होता है, और जहाँ पे किसी ना किसी तरीके का कोई ना कोई gain involved होता है, so उसको हम कहते हैं competitive conversation. People are more concerned about their own perspective means people हमेशा ये चाहते हैं कि उनका point of view और उनकी perspective जो है वहाँ पे समझी जाए. जबकि whereas in a cooperative conversation, participants are interested in पर्सपेक्टिव ऑफ एवरीवन इन्वॉल्व, यानी कि जो लोग हैं, दूसरे लोग हैं, उनकी भी पर्सपेक्टिव्स को समझा जाए बाकी लोगों के. सो दो तरीके के टाइप हो गए, एक जो है आपका कॉम्पिटिटिव कॉन्वर्सेशन हो गया और दूसरा हो गया आपका कोऑपरेटिव कॉन्वर्सेशन. सो जो बेसिक मेजर 4 टाइप्स वी आर गोइंग टू डिस्कस इन दिस वीडियो. सो ये चारों ही टाइप इन्हीं 2 तरीके की कैटेगरी में आते हैं. इन चारों में कोई ना कोई कॉन्वर्सेशन या तो कॉम्पिटिटिव में फॉल होगी या तो कोऑपरेटिव में. कॉम्पिटिटिव यानी हम सामने वाले को सामने रख के और एक तरीके से अपने आप को विनर की तरह लेके जाना चाहेंगे. कोऑपरेटिव में हमें कुछ विनर नहीं बनना, बट एक सिंपल एक्सचेंज है कम्युनिकेशन का जो 2 लोगों के बीच में हो रहा. सो लेट्स अंडरस्टैंड the 4 major types of communication. I have grouped the conversation into 4 types. Those are, the first one is discourse, the second one is dialogue, diatribe and debate. So I'll take up first debate. It is a competitive two-way conversation. The goal is to win an argument or convince someone, such as the other participants or third-party observers. So debate का as the picture suggests, आपने picture देखा हुआ है सामने, आप देखेंगे कि debate में हमेशा 2 parties एक दूसरे के सामने आमने होती हैं. Means एक topic दिया जाता है जिसमें दोनों को ही उससे related अपने अपने points रखने होते हैं. So someone can be in the favor of that debate and some other person can go in disfavor, means वो उसके against में बोलेंगे. So someone is in the favor and someone is against of the topic. ये एक तरीके का two-way conversation तो है ही, पर इसका जो aim होता है to win the argument. Like कोई ना कोई एक बंदा अल्टीमेटली इसमें जो है एक टीम मेंबर, जो 2 टीम होती हैं या 2 इंडिविजुअल जो डिबेट का हिस्सा होते हैं, इनमें से एक टीम या एक इंडिविजुअल विनर की तरह अल्टीमेटली अपीयर होता है एट द एंड. सो दैट इज़ नोन एज डिबेट. ऑर्गेनाइजेशंस में या फिर आपकी स्कूल या कॉलेज लाइफ में डिबेट का बहुत ज़्यादा इम्पोर्टेंस होता है. डिबेट आपकी क्रिएटिव थिंकिंग को जनरेट करता है. डिबेट आपको बहुत शार्प एंड प्रेजेंस ऑफ माइंड को जो है दर्शाता है. आप अगर किसी भी एक पर्टिकुलर इन्फॉर्मेशन की कंप्लीट इन्फॉर्मेशन के बारे में को लेके पब्लिक स्पीकिंग में कितने अच्छे हैं, ये बात डिबेट बताती है. यानी एक इंसान जो गुड कम्युनिकेशन स्किल नहीं रखता या जिसके पास तार्किक क्षमता नहीं है, यानी जिसका जो है एनालिटिकल माइंडसेट नहीं है, या जिसका आर्गुमेंटेशन स्किल्स अच्छी नहीं है, और जिसके पास कंप्लीट इन्फॉर्मेशन नहीं है, जो एक बहुत ही गुड लिसनर, अच्छा लिसनर नहीं है, ऐसा इंसान डिबेट को कभी भी जीत नहीं सकता. सो mark my points. To win a debate, you should be a very good listener. You should be a person with thorough information. Second thing. The third thing, you should know
how to reach to the conclusion, and the final thing, you should always maintain good voice tone along with your right body posture. So these are the things जिससे आप एक अच्छी यानी कि कंटेंट एंड रिप्रेजेंटेशन दोनों का बैलेंस बना के एक बहुत अच्छी डिबेट को आप आगे बढ़ा सकते हैं. सो वेन एवर यू आर इन सच काइंड ऑफ कंडीशन, यू शुड ऑलवेज फॉलो द पॉइंट सजेस्टेड. द सेकेंड वन इज डायलॉग. डायलॉग इज So we just know about what is debate, and the four main types of communications were dialogue, diatribe, debate, and the fourth one was dialogue. Dialogue and debate were the two opposite parts, and the another two were diatribe and we'll just check that one. Let us just move to that slide to know about it. Yes, that was discourse. Discourse, diatribe, dialogue, and debate. So we just saw what is the importance of debate and dialogue. We'll also be covering the other two. When talking with someone, it is helpful to know what type of conversation you are in. You can do so based on a conversation direction of communication, a one-way or a two-way street, and its tone, purpose, competitive or cooperative. So this is while talking with someone, that if you are talking alone or if you are talking two-way, if you are talking with someone on a competitive tone or if you are talking with someone on a cooperative tone, what are the language, what are the ways of communication. If you are in a one-way conversation, you are talking at someone rather than with someone. One-way conversation માં તમે બીજાની સામે communicate કરો rather than with someone, એની સાથે જ્યારે interaction નથી હોતું ત્યારે. If you are જેમ કે અત્યારે, so that is a one-way conversation. If you are in a two-way conversation, participants are both listening and talking. સાંભળતા જાય અને બોલી પણ શકે સાથે. So that is a two-way communication. In a competitive conversation, people are more concerned about their own perspective. કોમ્પિટિટિવમાં દરેક પોતપોતાના પર્સ્પેક્ટિવ એટલે દૃષ્ટિકોણ, પોતાના દૃષ્ટિકોણને તે ઇમ્પોર્ટન્સ આપે. Whereas in a cooperative conversation, participants are interested in the perspective of everyone involved. કોઓપરેટિવ કન્વર્ઝેશન થાય ત્યારે સામાસામે બેયના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવામાં આવે, બેયના પોઈન્ટ ઓફ વ્યૂને સાંભળવામાં આવે અને દરેકને એમાં ઇન્વોલ્વ કરવામાં આવે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એનું રિઝલ્ટ આવે. અને કોમ્પિટિટિવ કન્વર્ઝેશન હોય જેમ કે ડિબેટ, તો એમાં પોતાના પર્સ્પેક્ટિવ, પોતાના પોઈન્ટને જ સાચો કરવામાં આવે, બીજાના પોઈન્ટને નકારી કાઢવામાં આવે. જ્યારે કોઓપરેટિવ કન્વર્ઝેશનમાં બંનેના પોઈન્ટને એટલું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હોય. બેઝડ ઓન ધ ડાયરેક્શન એન્ડ ટોન, I group conversation into four types: debate, dialogue, discourse and diatribe. આ એક્ઝામના દૃષ્ટિકોણથી, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ 10 માર્કમાં પણ આ ક્વેશ્ચન આવશે. આ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં કન્ફર્મ આવશે જ. આ ક્વેશ્ચન એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્ક માટે પણ અને 10 માર્ક માટે પણ. આ યુનિટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારે એક્ઝામમાં લખવાનો આવશે એ આ ક્વેશ્ચન હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર રિવાઇઝ કરશું અને આને કન્ટિન્યુ કરશું. આપણે આજનો સેશન અહીંયા એન્ડ કરીએ.